કાકા હાલો લટકવા. ઓય ક્યાં લટક? એ ઈ લટકવા નહીં. તો? અલા ચેલેન્જ તમને કહેતો તો ને ઈ ચેલેન્જ ની વાત કરું છું. હાલો હાલો. તારે કરવાનું છે હે? આને કરવાનું છે? યસ. ના હું નહીં કરવાનો ના મને ક્યાં આવડે છે. ક્યારે કરવું? હાલો જો તમારે આમ देखो गाइस ऐसे लटकना है आपको આમ લટકી કેટલી વાર સુધી રહી શકે છે અને કોણ જીતે છે તે જોઈએ આપણે. આ ટાઈમર છે ઓકે આપણે ઓન કરી દઈએ કરું અમે ઓન કરી દીધો છે હાલો ઓકે લટકાવવાનું ચાલુ હવે નીચે પડી જાય ને એટલે બંધ કરી દેજો અને અહીંયા આંગળી રાખો ઓ હાલ હાલ કહું ત્યારે કાકા બસ કરી દો હવે નીચે પડી જાવ ને આ જોઈ લ્યો કાકાના જો આ છે ને આ સરફેસ છે ને આ સરફેસની હિસાબે તમને અહીંથી ચોખ્ખું દેખાય છે. આ સરફેસની હિસાબે અહીંયા હાથમાં દુખવા માંડે લાલ લાલ થઈ જાય એ કારણથી હે ને બહુ જાજુ નથી કરી શકાત સમજો. આ તો જોવું આપણે કોણ કેટલું કરે છે. ખાલી 29 સેકન્ડ તમે આ તો તારું કેટલી સેકન્ડ થઈ આપણે જોવું. આ ચાલુ થઈ પહેલા તો મોબાઈલ બંધ થઈ ગયો છે. મોબાઈલ બંધ થઈ ગયો. હા તો મંથન હવે કરે છે કાકા ચાલો ઓલો ટાઈમર દેખાડી દેજો અને ટાઈમર અત્યારે 0 ઉપર છે અને મંથન ચાલુ સ્ટાર્ટ કરી દે. સ્ટાર્ટ કર્યું છે. જોઈએ કેટલી સેકન્ડ થઈ? 20 સેકન્ડ 20 સેકન્ડ થઈ ગઈ. હા 22 એટલે જ મને પહેલાં ટીંગાવાનું કીધું હતું. હવે સમજાણું હું હારી જાઉં એટલે 27 હે 29 30 31 32 33 34 35 36 37 હા આઈ એમ વિન તો 39 થઈ છે અને મંથન હવે જીતી ગયો છે. એટલે જ મને પહેલાં ટીંગાવાનું કીધું હતું ને. સાચું કે છે. તો આપણે હારી ગયા છીએ અને મંથનભાઈ જીતી ગયો છે. તો મિત્રો તમને બ્લોગ પસંદ આવતો લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. થેન્ક યુ સો મચ વોચિંગ. બાય.